કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી છે અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી છે। ત્યારે આજે રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જિલ્લા પંચાયત ચોક ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી રૂપે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। કોંગ્રેસ કાર્યાલય જઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અમારા ગુજરાત પ્રદેશ ભારતીય जनता પાર્ટીના એકમ દ્વારા આમ તો સમગ્ર હિન્દુસ્તાનમાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવાની ભારતીય जनता પાર્ટીએ જે જાહેરાત કરી છે એના સંદર્ભમાં આજે અમારા યુવા મોરચા અને અન્ય મોરચા દ્વારા ગઈકાલે લોકસભાની અંદર પોતાની જાતને કોંગ્રેસના સુપ્રીમો ગણતા અને વિરોધ પક્ષના નેતા જેવી મહત્વની જવાબદારી સંભાળતા જે ગરિમા પદ છે એ પદને લાંછણ લાગે એવું નિવેદન કરીને લાખો હિન્દુઓનું અપમાન કર્યું છે। રાહુલ ગાંધીએ લાખો હિન્દુઓને હિંસા ફેલાવનારા અને નફરત ફેલાવનારા કહીને લાખો હિન્દુઓનું અપમાન કર્યું છે। એના સંદર્ભે આજે અહીંયા જિલ્લા પંચાયત ચોકમાં અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જેનો આજનો આ કાર્યક્રમ છે।